તો વી સ્ક્વેર માઇનસ 0 સ્ક્વેર બરાબર 2. પ્રવેગ આપ્યો છે 2.6 અને ડી 120 મીટર. એટલે વી સ્ક્વેર બરાબર 120 ગુણાકારમાં 2 એટલે 240. 240 ગુણાકારમાં 2.6 એટલે 624 થાય. અને આપણે રાખી દઈએ સમીકરણ નંબર 1. હવે બીસી માટે તો અહીંયા વી સ્ક્વેર માઇનસ V0 સ્ક્વેર બરાબર 2AD સૂત્ર વાપરીએ તો અહીંયા બીસી માટે એનો અંતિમ વેગ છે 12 એટલે 12નો વર્ગ માઇનસ V0 એટલે V છે પ્રારંભિક વેગ V, પ્રવેગ માઇનસ 1.5 છે અને ડી એટલે x છે. તો 12નો વર્ગ 144, વીનો વર્ગ એટલે 624 સમીકરણ 1 પરથી માઇનસ 3x. તો 624 માઇનસ 144 કરીએ તો એ 480 આવે. એટલે 480 બરાબર માઇનસ 480 બરાબર માઇનસ 3x. એટલે x બરાબર 480 માઇનસ માઇનસ કેન્સલ એટલે એને ડિવાઈડ બાય 3 કરીએ તો 480 ભાગાકારમાં 3 એટલે 160 થાય. એટલે 160 મીટર આવશે. તો કાપેલું કુલ અંતર બરાબર 120 પ્લસ x એટલે 120 પ્લસ 160 એટલે 280 મીટર. તો આપણો આન્સર આવશે એ. અમે 252 કિલોમીટર પર અવર અને 144 કિલોમીટર પર અવરના વેગથી શરૂ કરીને બે કણો એ થી બી તરફની દિશામાં અનુક્રમે -4 મીટર પર સેકન્ડ સ્ક્વેર અને 8 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલા પ્રવેગથી ગતિ કરે છે. આ બે કણો એકબીજાને એથી કેટલે દૂર કેટલા સમય બાદ મળશે? જો બંનેના પ્રારંભિક વેગ આપેલા છે એટલે આપણે એનો પ્રારંભિક વેગ ગણીએ તો V01 252 કિલોમીટર પર અવર એટલે 252 કિલોમીટરને મીટરમાં ફેરવીએ તો 252 ગુણાકારમાં 1000 મીટર એટલે 1 કિલોમીટર થાય અને અવર એટલે 3600 સેકન્ડ તો આ મીટર પર સેકન્ડમાં કન્વર્ટ થાય. તો 252 ભાગાકારમાં 36 એટલે 7 થાય એટલે 70 મીટર પર સેકન્ડ થશે. V02 આપ્યું છે તમને 144 કિલોમીટર પર અવર એટલે 144 ગુણાકારમાં 1000 ભાગાકારમાં 3600 તો 144 ગુણાકારમાં 36 એટલે 144 ભાગાકારમાં 36 એટલે 4 થશે. તો આ 40 મીટર પર સેકન્ડ થશે. પ્રવેગની અંદર A1 આપ્યો છે પ્રવેગ -4 મીટર પર સેકન્ડ સ્ક્વેર. A2 આપ્યો છે તમને 8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો બે કણો એકબીજાને એ થી કેટલે દૂર કેટલા સમય બાદ મળશે? AB બરાબર 36 મીટર આપ્યું છે.
તો આપણે ધારી લઈએ આ એ છે, આ બી છે, આ બે વચ્ચેનું ડિસ્ટન્સ 36 મીટર છે. ધારો કે બંને એ થી એક્સ અંતરે એકબીજાને મળે છે. એટલે બી થી સી સુધીનું અંતર એ એક્સ -36 થશે. હવે એક કણ છે એ થી સી સુધી પહોંચે, એટલા જ સમયમાં બીજો કણ છે બી થી સી સુધી પહોંચે, તો બંને એકબીજાને મળે છે એમ કહેવાય. બરાબર. એટલે એક કણ છે એ થી 252 કિલોમીટર/ની ઝડપથી ગતિ કરતો કરતો પ્રતિપ્રવેગી ગતિ કરે છે 4 મીટર/સેકન્ડ સ્પીડના પ્રવેગથી, અને સી પાસે પહોંચે. એટલા જ સમયમાં બીથી નીકળેલો કણ બી સી પાસે પહોંચે, તો બે એકબીજાને મળે છે એમ કહેવાય. તો ધારો કે બંને એકબીજાથી એક્સ અંતર એટલે કે એ થી એક્સ અંતરે મળે છે અને ટી સમયે મળે છે. ધારો કે બંને કણો એ થી એક્સ અંતરે અને ટી સમયે એકબીજાને મળે છે. હવે બંને કણ પ્રવેગી ગતિ કરે છે. પ્રવેગી ગતિની અંદર તમને પ્રારંભિક વેગ આપ્યો છે, સમય છે, પ્રવેગ છે અને અંતર છે. તો ડી બરાબર v0t + 1/2at² સૂત્ર મળે, વાપરી શકાય. એટલે સૂત્ર વાપરવાનું છે ડી બરાબર v0t + 1/2at². તો પેલા એ થી સી માટે, હવે એ થી સી સુધીમાં ડી એટલે એક્સ અંતર છે, ત્યારે v0 એટલે v01 છે. v0 એટલે આપણે લેવાનું છે 70, એટલે 70t. a1 એટલે -4, એટલે x બરાબર 70t - 2t². સમીકરણ નંબર 1. હવે બી થી સી સુધી, બી થી સી માટે, તો ત્યાં બી આપણે ડાયરેક્ટ કિંમત મૂકીએ તો બી થી સી સુધીનું અંતર છે એક્સ -36 બરાબર v02t + 1/2a2t². સમય બે માટે સરખો જ લાગે છે, એટલે એમાં t1 t2 લેવાની જરૂર નથી. તો એક્સ -36, v02 ની કિંમત આપણે શોધી છે 40, 40t + 1/2 a2 એટલે છે 8t². એટલે એક્સ -36 બરાબર 40t + 4t². હવે સમીકરણ એકની કિંમત સમીકરણ 2 માં મૂકતા તો આ એક્સની કિંમત છે એ આપણે અહીંયા મૂકીએ છીએ આ એક્સની જગ્યાએ, એટલે 70t - 2t² - 36 બરાબર 40t
પ્લસ 40². હવે બધું જ આપણે એક બાજુએ ભેગું કરીએ તો આ 0, 40² પ્લસ 40t માઇનસ 2t² આ બાજુ જાય તો પ્લસ થાય એટલે 2t², 70t માઇનસ થશે એટલે માઇનસ 70t, માઇનસ 36 પહેલી બાજુ જશે એટલે પ્લસ થશે એટલે પ્લસ 36. તો 0 બરાબર 6t² માઇનસ 30t પ્લસ 36. 6 વડે આખા સમીકરણને ભાગી નાખીએ તો 0 બરાબર t² માઇનસ 5t પ્લસ 6 એટલે 0 બરાબર હવે -5 ગુણાકારમાં 1 નહીં, -3 દુ 6 એટલે -3 -2 એટલે આ t-2 અને આ t-3 એટલે t બરાબર 2 સેકન્ડ અથવા t બરાબર 3 સેકન્ડ. તો x ની વેલ્યુ 70 આ 2 માઇનસ 2 2 નો વર્ગ એટલે 140 માઇનસ 2 દુ 4 દુ 8 132 મીટર અથવા x બરાબર 70. હવે 3 લઈને કિંમત શોધવાની. તો 210 માઇનસ 18 192. એટલે પહેલા બંને છે એ t બરાબર 2 સેકન્ડે મળશે ત્યારે એ થી 132 મીટર અંતરે મળશે અને પછી 3 સેકન્ડે મળશે ત્યારે 192 મીટર અંતરે મળશે. એટલે આપણો આન્સર આવશે પહેલા 132 મીટરે 2 સેકન્ડે અને 192 મીટરે 3 સેકન્ડે એટલે 132 ને 2 એટલે આન્સર આવે બી. પહેલાં આટલું લખી કાઢો, સ્ક્રીનશોટ લઈ લો. ત્યાર પછી આનો સ્ક્રીનશોટ લઈ લો. નેક્સ્ટ ક્વેશ્ચન. એક કણ v0 જેટલા પ્રારંભિક વેગથી સુરેખ પથ પર અચળ પ્રવેગી ગતિ કરે છે. nમી સેકન્ડમાં કાપેલું અંતર. હવે nમી સેકન્ડમાં કાપેલું અંતર ઓલરેડી આપણે કરાવી દીધેલું છે, ફરીથી એક વખત રિવિઝન કરી નાખીએ. nમી સેકન્ડમાં કાપેલું અંતર એટલે શું થાય તો કે n સેકન્ડમાં કાપેલું અંતર માઇનસ n -1 સેકન્ડમાં કાપેલું અંતર. તો આપણે nમી સેકન્ડમાં કાપેલા અંતરને Sn કહીએ તો n સેકન્ડમાં કાપેલું અંતર એટલે dn
માઇનસ ડી એન માઇનસ 1. હવે ડી બરાબર V0 t પ્લસ 1/2 at², એટલે V0 n પ્લસ 1/2 at² એટલે a n નો સ્ક્વેર માઇનસ V0 n માઇનસ 1 પ્લસ 1/2 a n માઇનસ 1 નો સ્ક્વેર, એટલે Sn બરાબર V0 n પ્લસ 1/2 an² માઇનસ, અંદર હજુ બ્રેકેટ છોડી નાખું તો V0 n માઇનસ V0 પ્લસ 1/2 a અને હજુ બ્રેકેટમાં n² માઇનસ 2n પ્લસ 1, એટલે V0 n પ્લસ 1/2 an² માઇનસ માઇનસ પહેલાં તો હજુ અંદર જ રાખું, આ V0 n માઇનસ V0 પ્લસ 1/2 an² માઇનસ 1/2 માં 2 2 કેન્સલ એટલે an અને પ્લસ a/2. હવે બ્રેકેટ છોડું તો V0 n પ્લસ 1/2 an² માઇનસ V0 n માઇનસ માઇનસ પ્લસ V0 માઇનસ 1/2 an² માઇનસ માઇનસ પ્લસ an માઇનસ a/2. આ V0 n ને માઇનસ V0 n કેન્સલ, પ્લસ 1/2 an² ને માઇનસ 1/2 an² કેન્સલ, એટલે આપણને મળે V0 પ્લસ an માઇનસ a/2, એટલે V0 પ્લસ એ હું કોમન કાઢી લઉં તો આ n માઇનસ 1/2 લસા લઈ લઉં તો આ a 2n માઇનસ 1/2, એટલે કે V0 પ્લસ a/2 બ્રેકેટમાં 2n માઇનસ 1, એટલે આપણો આન્સર આવશે a. જો આ ડાયરેક્ટ જ સૂત્ર છે, ઓલરેડી આપણે કરાવેલું છે આગળ, એટલે સૂત્ર જ તમને પૂછેલું છે. Sn બરાબર V0 પ્લસ a/2 બ્રેકેટમાં 2n માઇનસ 1, એ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન. અચળ પ્રવેગી ગતિ કરતી એક ટ્રેનના બે છેડા કોઈ એક બિંદુ પાસેથી પસાર થાય છે, ત્યારે તેમની ઝડપ અનુક્રમે v0 અને v છે, તો આ જ બિંદુ પાસેથી પસાર થતી વખતે ટ્રેનના મધ્ય બિંદુની ઝડપ કેટલી હશે? હવે આપણે એમ કહીએ કે આ એક ટ્રેન છે, બરાબર. ટ્રેન આ તરફ ગતિ કરી રહી છે, આ એનો પ્રારંભિક છેડો a છે અને અંતિમ છેડો b છે. હવે અહીંયા હું એક થાંભલો વિચારું, આ રેડ કલરથી બતાવું છું, એક પોલ છે. તો જ્યારે ટ્રેનનું પહેલું બિંદુ આ પોલને ક્રોસ કરે છે ત્યારે આખા ટ્રેનની ઝડપ u છે, ત્યારે આખા ટ્રેનની ઝડપ કેટલી છે? u છે. હવે આ જ ટ્રેન ગતિ કરીને આગળ નીકળી જાય છે, તો ગતિ કરીને જ્યારે આગળ નીકળશે ત્યારે સપોઝ એનો છેલ્લો છેડો છે અહીંયા આવે છે ગતિ કરતો કરતો, ત્યારે આ છેલ્લો છેડો છે એ જ્યારે આ પોલને ક્રોસ કરી રહ્યો હોય ત્યારે આખી ટ્રેનની ઝડપ v છે, બરાબર. તો હવે
આ જ બિંદુ પાસેથી ટ્રેનનું મધ્ય બિંદુ ક્રોસ થઈ રહ્યું હોય ત્યારે એની ઝડપ કેટલી ટ્રેનની? તો ધારો કે એ ઝડપને આપણે વી ડેશ કહીએ. આ આપણે શોધવું છે. હવે ધારો કે ટ્રેનની લંબાઈ એલ છે. ધારો કે ટ્રેનની લંબાઈ એલ છે. તો આપણે એમ કહી શકાય કે ટ્રેન જ્યારે શરૂઆત કરે છે ગતિની, ક્રોસ પહેલા પોઈન્ટ પાસેથી થાય છે ત્યારે એનો વેગ યુ હતો. એ એલ જેટલું ડિસ્ટન્સ કાપે ત્યારે એનો વેગ યુમાંથી વધીને વી થાય છે. બરાબર? તો ટ્રેન એલ જેટલું અંતર કાપે છે ત્યારે તેનો વેગ યુથી વધીને વી થાય છે. ધારો કે ટ્રેનનો અચળ પ્રવેગ એ છે. તો શું થશે? વી સ્ક્વેર માઇનસ વી ઝીરો સ્ક્વેર બરાબર 2AD એ સૂત્ર મુજબ વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર બરાબર 2AL. સમીકરણ નંબર 1. હવે ટ્રેનનું મધ્ય બિંદુ જ્યારે પોલ પાસે આવે ત્યારે ટ્રેન કેટલું અંતર કાપે છે? તો કે ત્યારે ટ્રેન L/2 ડિસ્ટન્સ કાપે છે. એટલે ટ્રેનનું એન્જિન જ્યારે પોલ પાસેથી પાસ થઈ રહ્યું હોય ત્યારે એનો વેગ યુ હોય અને જ્યારે મધ્ય બિંદુ પાસ થાય ત્યારે એનો વેગ વી ડેશ છે. તો એ ડ્યુરેશનમાં એણે L/2 જેટલું ડિસ્ટન્સ કાપ્યું. તો ટ્રેન જ્યારે L/2 અંતર કાપે છે ત્યારે તેનો વેગ યુથી વધીને વી ડેશ થાય છે. માટે વી ડેશનો વર્ગ માઇનસ યુનો વર્ગ બરાબર 2A L/2. ડિસ્ટન્સની જગ્યાએ L/2. તો હવે જુઓ 2AL એની જગ્યાએ હું વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર મૂકી શકું સમીકરણ 1. એટલે સમીકરણ 1માંથી 2AL બરાબર વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર મૂકતા તો સમીકરણ 2માં વી ડેશનો સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર બરાબર 2AL એટલે વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર બાય 2.
લસા લઈ લઉં તો 2v² માઇનસ 2u² બરાબર v² માઇનસ u². એટલે 2v² બરાબર v² માઇનસ u² વત્તા 2u². હવે આ માઇનસ u² ને પ્લસ 2u² એટલે v² પ્લસ u² થશે. 2v² એટલે v² બરાબર v² પ્લસ u²/2 થાય. એટલે v' બરાબર વર્ગમૂળમાં u² પ્લસ v²/2. તો આપણો આન્સર આવશે ડી. અચળ પ્રવેગી ગતિ કરતી એક ટ્રેનના બે છેડા કોઈ એક બિંદુ પાસેથી પસાર થાય છે ત્યારે તેની ઝડપ અનુક્રમે 80 km/h અને 100 km/h છે. તો આ જ બિંદુ પાસેથી પસાર થતી વખતે ટ્રેનના મધ્ય બિંદુની ઝડપ ખાલી જગ્યા km/h. તો આપણે જોયું કે જો શરૂઆતનું એનું ટ્રેનનો છેડો છે એ પહેલો છેડો પાસ થતો હોય ત્યારે એની ઝડપ u હોય, અંતિમ છેડો પાસ થતો હોય ત્યારે એની ઝડપ v હોય. તો મધ્ય બિંદુ છે એ જ્યારે પાસ થાય ત્યારે એની ઝડપ √u² પ્લસ v²/2 હોય. તો આપણે આ સીધું જ સૂત્ર વાપરશું આગલા દાખલાનું ડાયરેક્ટ જ. v' બરાબર √u² પ્લસ v²/2. એટલે v' બરાબર √u² પ્લસ v²/2. એટલે √80² પ્લસ 100²/2. 80² એટલે 6400, આ 10,000 / 2. તો 10,000 વત્તા 6400 એટલે 16,400. ભાગાકારમાં 2 એટલે 8,200. હવે સમજો, જો આ જવાબ 8100 હોત તો એનું વર્ગમૂળ કેટલું થાત? 90 થાત કે નહીં? 9 નો વર્ગ 81 ને 0 એટલે 2 0 1 0 થાય. તો એનો મતલબ એવો થયો કે આ 8200 છે, મતલબ એનો જવાબ 90 થી કંઈક મોટો આવે. હવે 90 થી મોટો છે બરાબર, તો એવો એક જ ઓપ્શન છે બી, કારણ કે 90 થી સહેજ જ મોટો આવે. 95 પાછું ન આવે. જો 95 હોય તો એનો વર્ગ છે એ 90 25 થાય બરાબર. એટલે 90 25 હોય તો એનું વર્ગમૂળ 95 થાય. એટલે આપણે અહીંયા 8200 છે એટલે કેલ્ક્યુલેટર વગર જ ડિસાઇડ કરવું હોય તો કરી શકાય કે 90.55 km/h આવશે. ખ્યાલ આવી ગયો? તો એ ઓપ્શન પરથી સીધું સિલેક્ટ થઈ જાય એટલે આપણે એનું વર્ગમૂળ કાઢવા બેસવાની જરૂર નથી. તો આન્સર આવશે બી. એક કણ સ્થિર સ્થિતિમાંથી a જેટલા અચળ પ્રવેગથી ગતિ કરે છે તો તેણે nમી સેકન્ડમાં તથા n સેકન્ડમાં કાપેલા અંતરનો ગુણોત્તર. હવે nમી સેકન્ડમાં કાપેલું અંતર તો એનું સૂત્ર છે Sn બરાબર
v0 પ્લસ a/2 બ્રેકેટમાં 2n માઇનસ 1 સમીકરણ 1 અને n સેકન્ડમાં કાપેલું અંતર તો n સેકન્ડમાં કાપેલું અંતર એટલે dn થાય તો v0t પ્લસ 1/2 at સ્ક્વેર એટલે અહીંયા v0n પ્લસ 1/2 an નો સ્ક્વેર સમીકરણ 2 હવે સ્થિર સ્થિતિમાંથી છે એટલે બંને કેસમાં v0 બરાબર 0 ગતિની શરૂઆત થાય છે તેથી v0 બરાબર 0 લેતા તો હવે શું થશે Sn બરાબર a/2 2n માઇનસ 1 અને dn બરાબર 1/2 an સ્ક્વેર સમીકરણ 3 અને 4 નો ગુણોત્તર લઈએ તો Sn upon dn એટલે a/2 બ્રેકેટમાં 2n માઇનસ 1 અહીંયા બી આપણે કેવું હોય તેમ કહી શકાય કે a/2 ઇન્ટુ n સ્ક્વેર a/2 કેન્સલ એટલે 2n માઇનસ 1 અપોન n સ્ક્વેર બેયને હું n સ્ક્વેર સેપરેટ આપી દઉં તો 2n અપોન n સ્ક્વેર માઇનસ 1 અપોન n સ્ક્વેર n કટ થાય એટલે 2/n માઇનસ 1 અપોન n સ્ક્વેર એટલે આપણો આન્સર આવશે ડી કાર સુરેખ હાઈવે પર 144 કિલોમીટર પર અવરની ઝડપથી ગતિ કરે છે તેને 160 મીટર અંતર સુધીમાં સ્થિર કરવી છે તે માટે જરૂરી પ્રતિપ્રવેગ અને સ્થિર થતાં સુધી લાગતો સમય અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે એટલે મારે જોઈએ છે એક તો પ્રવેગ a અને સમય t 144 કિલોમીટર પર અવરની ઝડપથી ગતિ કરે છે એટલે એનો પ્રારંભિક વેગ તમને આપ્યો છે તો v0 બરાબર 144 કિલોમીટર પર અવર એટલે 144 ગુણાકારમાં 1000 મીટર છેદમાં 3600 સેકન્ડ એટલે મીટર પર સેકન્ડ જો કિલોમીટર પર અવરને કન્વર્ટ કરવું હોય તમારે તો 1000 વડે ગુણી નાખવાનું અને 3600 વડે ભાગી નાખવાનું તો આ બે 0 કેન્સલ થાય 36 ગુણાકારમાં 4 એટલે 144 થાય તો 40 મીટર પર સેકન્ડનો વેગ થયો હવે એને 160 મીટર સુધીમાં સ્થિર કરવી છે મતલબ અંતિમ વેગ 0 ડી બરાબર 160 મીટર શું પૂછ્યું છે તો કે એક તો એ પૂછ્યું છે અને એક ટી પૂછ્યું છે જો એક તો v બરાબર v0 પ્લસ એટી એનું એક સમીકરણ બને અને એક v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2ad એનું એક સમીકરણ બને બરાબર એમાંથી v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2ad એમાંથી આપણે એ શોધી લઈએ અને પછી પહેલામાં મૂકી દઈએ તો આપણને ટી મળી જાય એક પ્રવેગ વગરનું સૂત્ર બી છે ડી બરાબર v પ્લસ v0/2 ઇન્ટુ ટી એના પરથી ટી શોધી લ્યો અને પછી એ શોધો તો પણ ચાલે તો આપણે છેલ્લા સમીકરણનો યુઝ કંઈ કર્યો જ નથી તો આપણે એ કરીએ ડી બરાબર v0 પ્લસ v/2 ઇન્ટુ ટી
હવે ડી બરાબર 160, V0 એટલે 40, V એટલે 0/2 ઇન્ટુ ટી. તો ટી બરાબર શું થશે? 160 ઇન્ટુ 2/40. એટલે આ 8 સેકન્ડ આવશે. બરાબર. તો ટી બરાબર 8 સેકન્ડ મળી ગયું. હવે v² માઇનસ v0² બરાબર 2AD. તો વીની કિંમત છે આપણી પાસે 0, v0 એટલે 40, 2 એ મારે શોધવું છે, પણ પ્રતિ પ્રવેગ છે એટલે હું માઇનસ એ મૂકીશ કે જેથી જવાબ મને ધન મળે. અને ડી 160 મીટર. તો માઇનસ 1600 બરાબર માઇનસ 320 એ. એટલે એ બરાબર માઇનસ માઇનસ કેન્સલ, 16/320. 0 0 કેન્સલ, 16 દુ 32. એટલે અહીંયા 10 આવે, અહીંયા 2 આવે, એટલે આ 5 આવશે. તો આપણો આન્સર આવશે એ 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર ને 8 સેકન્ડ. જો કોઈ કારનો વેગ 50% જેટલો ઘટાડવામાં આવે તો સ્ટોપિંગ ડિસ્ટન્સમાં થતો પ્રતિશત ઘટાડો ખાલી જગ્યા થાય. તો પહેલાં આપણે કન્સેપ્ટ સમજી લઈએ, સ્ટોપિંગ ડિસ્ટન્સ એટલે શું. તો આપણે બાઇક લઈને જતા હોઈએ, સપોઝ 20 વેગથી જઈ રહ્યા છીએ. હવે અચાનક આપણે બ્રેક મારીએ, તો બ્રેક મારીએ ત્યારે બાઇક છે એ જ્યાં બ્રેક મારી એ જ જગ્યાએ ઊભું નથી રહી જતું. એ પોતાના વેગના કારણે કંઈક અંતર કાપશે, એનો વેગ ઓછો થતો જશે અને છેવટે ઊભું રહેશે. તો બ્રેક જે ક્ષણે એપ્લાય કરી ત્યારથી લઈને એણે જે અંતર કાપ્યું અને ઊભું રહી ગયું, તો એ બ્રેક માર્યાથી લઈને બાઇક ઊભું રહી જાય ત્યાં સુધીમાં એણે જે અંતર કાપેલું હોય એ અંતરને કહેવાય સ્ટોપિંગ ડિસ્ટન્સ. બરાબર. તો દરેક વાહનને એનું સ્ટોપિંગ ડિસ્ટન્સ હોય. એને મેથેમેટિકલી આપણે સમજવું હોય તો એમ સમજી શકાય કે આપણે જ્યારે બ્રેક મારીએ છીએ ત્યારે વાહનમાં એ જેટલો પ્રતિપ્રવેગ ઉત્પન્ન થાય છે, એના કારણે એનો વેગ 0 થાય. તો વેગ 0 થાય ત્યાં સુધીમાં એણે કાપેલું અંતર. તો આપણું સૂત્ર છે v² માઇનસ v0² બરાબર 2AD. એમાં અંતિમ વેગ 0 થવો જોઈએ, પ્રારંભિક વેગ v0 છે, પ્રતિપ્રવેગ માઇનસ એ ઉત્પન્ન થાય છે, ત્યારે જે અંતર કાપે એ ડીને આપણે સ્ટોપિંગ ડિસ્ટન્સ કહીએ છીએ. બરાબર. તો ડી બરાબર v0²/2a, માઇનસ માઇનસ કેન્સલ કરીએ. તો આ સ્ટોપિંગ ડિસ્ટન્સનું સૂત્ર છે. હવે જો આ જે સ્ટોપિંગ ડિસ્ટન્સ છે ને એ v0² સમપ્રમાણમાં છે. એટલે કે એના વેગના, બ્રેક મારીએ તે ક્ષણે એનો જે વેગ હોય એ વેગના વર્ગના સમપ્રમાણમાં છે. એટલે કે ડી ઇઝ પ્રપોર્શનલ ટુ v0² છે, એમ કહેવું હોય તો કહી શકાય. જો આપણે જે ક્ષણે એનો વેગ v હોય તો આપણે v0 ને v જ કહીએ તો થોડું તમને વધુ અનુકૂળ રહેશે. કે અંતિમ વેગ 0 ને પ્રારંભિક વેગ એનો v છે, તો vના વેગ, કારણ કે મેજોરિટી જગ્યાએ v લખેલો આવશે તમને, v²/2a. તો સ્ટોપિંગ ડિસ્ટન્સ છે એ વેગના વર્ગના સમપ્રમાણમાં છે. બરાબર. તો હવે વેગ 50% જેટલો ઘટે એટલે v' બરાબર 50% v થાય. જ્યારે ટકા લખ્યા હોય ને ત્યારે એના છેદમાં 100 લેવાનું, એટલે 50/100 v આમ લખાય.
એટલે 0.5v. તો હવે v ડેશ બરાબર 0.5v એટલે આ v/2 લખી શકાય. તો હવે d ઇઝ પ્રપોર્શનલ ટુ v સ્ક્વેર. તો d ડેશ ઇઝ પ્રપોર્શનલ ટુ v ડેશનો સ્ક્વેર થાય. માટે d ડેશ બાય d બરાબર v ડેશનો સ્ક્વેર છેદમાં v નો સ્ક્વેર. હવે d ડેશના છેદમાં d, v ડેશ એટલે v/2 એનો સ્ક્વેર છેદમાં v નો વર્ગ. એટલે આ v નો વર્ગ કેન્સલ, 1/2 નો વર્ગ એટલે 1/4 થાય. તો d ડેશ બરાબર d/4 થશે. હવે d/4 થયું એટલે એનું અંતર છે જે સ્ટોપિંગ ડિસ્ટન્સ પહેલાં d હતું તે હવે ચોથા ભાગનું થઈ ગયું એટલે કે 0.25d. તો d માં પ્રતિશત ઘટાડો બરાબર શું થાય? d ડેશ માઇનસ d એટલે કે d નો તફાવત d માઇનસ d ડેશ ઘટાડો છે એટલે ડેલ્ટા d બાય d ઇન્ટુ 100 આમ થાય. એટલે d માઇનસ 0.25d અપોન d ઇન્ટુ 100. તો 0.75d અપોન d ઇન્ટુ 100 એટલે 75%. તો આપણો આન્સર આવશે સી. સ્ટોપિંગ ડિસ્ટન્સનું સૂત્ર છે d બરાબર v²/2a. જ્યાં v છે એ બ્રેક મારી જે ક્ષણે ત્યારનો વેગ છે, એ છે એ બ્રેક મારવાને કારણે વાહનમાં ઉત્પન્ન થતો પ્રતિપ્રવેગ છે. એટલે v(t2) માઇનસ 1/2 બીટા t2². હવે સમજો v ની કિંમત એક તો સમીકરણ 1 પરથી આલ્ફા t1 થાય અને સમીકરણ 3 પરથી બીટા t2 થાય. એટલે પાછળ t2 વાળું પદ છે એટલે અહીંયા આ સમીકરણ 3 ની કિંમત મૂકીએ બીટા t2 ઇન્ટુ t2 માઇનસ 1/2 બીટા t2². એટલે બીટા t2² માઇનસ 1/2 બીટા t2². તો આ આન્સર આવશે 1/2 બીટા t2². સમીકરણ નંબર 4. હવે 1 અને 3 ને સરખાવતા આલ્ફા t1 બરાબર બીટા t2 એટલે t1/t2 બરાબર બીટા બાય આલ્ફા. સમીકરણ નંબર 5. 2 અને 3 પરથી 2 અને 4 પરથી x1/x2 બરાબર 1/2 આલ્ફા t1² છેદમાં 1/2 આલ્ફા t2² બીટા t2². એટલે આલ્ફા બાય બીટા
ગુણાકારમાં T1/T2 એનો સ્ક્વેર. પણ T1/T2 એટલે બીટા બાય આલ્ફા, એટલે આલ્ફા બાય બીટા ગુણાકારમાં બીટા સ્ક્વેર એટલે એક બીટા બીટા કેન્સલ થાય, આલ્ફા આલ્ફા કેન્સલ થાય, એટલે આ બી બીટા બાય આલ્ફા. સમીકરણ નંબર 6. 5 અને 6 પરથી T1/T2 બરાબર x1/x2 બરાબર બીટા બાય આલ્ફા. તો આવું થશે. T1/T2 બરાબર x1/x2 બરાબર બીટા બાય આલ્ફા, એટલે સી આન્સર. ક્લિયર થઈ ગયું બધાને? થોડું ઝૂમ કરીને બતાવી દઉં તમને, એટલે સ્ક્રીનશોટ પાડીને લખવું હોય તો લખી શકાય.